નમસ્કાર દર્શક મિત્રો, શિવજીની ભક્તિનો ચરમ સમય એટલે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને મિત્રો આપણે સૌ નર્તન, અર્ચન, પૂજન વિવિધ પ્રકારે શિવજીને મનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. હરિ તારા હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. કૈલાશપતિ કહીએ, ઉમાપતિ કહીએ કે પછી શંકર ભોળેનાથ કહીએ, દેવાધિદેવ મહાદેવ કહીએ, જે બી નામ આપીએ, પરંતુ આપણે સૌ શિવને પ્રસન્ન કરવામાં અત્યારે એટલા બધા મથી રહ્યા છીએ. આપણા આ પ્રયત્નો કઈ દિશામાં છે? આપણે સૌએ શિવપુરાણ વાંચ્યું છે, ભાગવત વાંચીએ છીએ, કથા સાંભળીએ છીએ, અનેક પ્રકારે શિવજીની વાતો, વાર્તાઓ, દંતકથાઓ, કથાઓ વાંચીએ છીએ, સાંભળીએ છીએ, સત્સંગ કરીએ છીએ. આ બધું કર્યા પછી પણ ઘણી વખત આપણને પ્રશ્નો થાય કે મહાદેવનું જે શિવલિંગ છે તેના ઉપર આપણે જળનો અભિષેક કરીએ, દૂધનો અભિષેક કરીએ, ક્યારેક મધનો પણ અભિષેક કરીએ છીએ, શેરડીના રસનો, લીલા નાળિયેરનો, તલનો, ચોખાનો, વિવિધ પ્રકારે શિવજીને અભિષેક ચડીએ છીએ, બીલીપત્ર ચડાવીએ છીએ. તો આ બધી વસ્તુઓનું શું મહત્ત્વ છે? આજે ખૂબ વર્ષો જૂના જાગન્નાથ મંદિરમાં આવ્યા છીએ અમે, અને જાગન્નાથ મંદિરમાં હું તો વર્ષોથી, બાળપણથી આવું છું, અને ઘણા સમયથી અહીંના જે મહંત છે સાધ્વી અરુંધતી દાસ, તેમના પરિચયમાં છું, અને દીદીના હુલામણા નામથી તેઓ ઓળખાય છે. તો દીદીને આજે આપણે પૂછીએ કે આ શ્રાવણ માસમાં અને અન્ય સમયે પણ જે શિવજીની ભક્તિ થાય છે, તો શિવજીનું મહાત્મ શું છે, શિવલિંગનું મહત્ત્વ શું છે? તે પહેલાં બધા દર્શક મિત્રો વતી આપણે દીદીને પ્રણામ કરીએ. પ્રણામ દીદી. નમસ્કાર. તો દીદી, જેમ હમણાં મેં કહ્યું એમ શિવની ભક્તિ બધા જ કરે છે, પરંતુ બહુ જૂજ લોકો જાણે છે કે તેનું મહાત્મ્ય શું છે, શિવલિંગ શું છે, અને શિવલિંગની ભક્તિ ખરેખર કેવી રીતે કરાય. તો આજે આપણે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવલિંગનો અર્થ જાણીએ, શિવ પૂજાનો અર્થ સમજીએ અને શિવજીનું મહાત્મ્ય જાણીએ. શિવ મને એનો અર્થ શું થાય? તો શિવના 3 અર્થ દેખાય છે. સૌથી પહેલો અર્થ કહેવાય શિવ એટલે કલ્યાણ, ભાવુકમ ભવ્યમ. શિવ જો કલ્યાણ કરતે हैं, जो कल्याण करे ई शिव कहवाए. शम करोति इति शंकर है, जो कल्याण करते हैं वो शिव हैं. बीजो अर्थ कहवाए शिव धर्मम स्यात्. धर्म जो है वो शिव है. શું કામ કહેવાય? વેદોમાં કહ્યું છે વેદ શિવ, જો વેદ હે એ શિવ છે, અને શિવ વેદ. શિવ વેદ સ્વરૂપ છે, અને વેદ અખિલો ધર્મ મૂલમ. આખા આપણા ધર્મ જો વૈદિક ધર્મ એનો મૂળ જો છે વેદ છે. એટલે જો વેદ હે એ શિવ છે, અને ધર્મ છે એ પણ શિવ જ કહેવાય. અને ત્રીજો અર્થ કહેવાય, ત્રીજો અર્થ થોડો ગહન કહેવાય કે આપણા ઉપનિષદોમાં શિવજીની પૂજા જો છે એ ઓમકારથી પણ ગણાય છે. ઓમકાર કહેવાય શિવને. પ્રણવ તસ્ય વાચક પ્રણવ. તો પ્રણવ એટલે ઓમકાર, જો એની 3 માત્રા કહેવાય, અકાર, ઉકાર અને ઇકાર. પણ એક ચોથી માત્રા જે છે એ તુરીય માત્રા કહેવાય. એ માત્રા કોઈ બોલી નથી શકતો, એટલે એ માત્રા આત્મા ગણાય. તો અહીંયા કહેવાય છે કે એ માત્રા જો સાક્ષાત પરબ્રહ્મનો પ્રતીક કહેવાય. તો પરબ્રહ્મ કેવો છે કે એ કહે કે અદૃષ્ટમ, જેને કોઈ જોઈ નહીં શકે, અવ્યવહારમ, વ્યવહારમાં નથી આવતો એ બ્રહ્મ, અને સ્પર્શ નથી, અસ્પર્શમ, સ્પર્શ નથી કરી શકતા એને, અગ્રાહ્ય, એને પકડી નથી શકતા આપણે. તો પછી જાણીએ કે પણ કરે શું? તો એ કહે કે એક પ્રત્યમ અસારમ. આ જો શિવજી છે એટલે શિવમ આ ચતુર્થમ, જો આ ચતુર્થ માત્રા છે એ આત્મા મન્યેત. કેમ?
પ્રપંચોપશમઃ એ આધા પ્રપંચ जो हमारे जीवन में जो પ્રપંચ આવે છે એ બધાને ક્ષમન કરે છે એટલે એને સ આત્મા સજ્ઞેય એટલે એને આત્મા કહેવાય. તો ચોથો અર્થ ત્રીજો અર્થ થયો આત્મ સ્વરૂપ પરબ્રહ્મની પ્રતીતિ જેનાથી થાય એ શિવ કહેવાય. અને બીજા પણ અર્થ કહેવાય કે જો શાક્ત છે જો શાક્ત પરંપરાને માને છે એ લોકો કહે કે શિવ જો છે ઇકાર વકર શિવમાં 3 શબ્દ આવે છે શ ઈ અને વ. તો આ ઈકાર છે આ શક્તિ સ્વરૂપા છે તો ઈકાર વગર શિવ શવ છે એ કહેવાય. અને એક જો વ્યાકરણચાર્ય હોય એ લોકો શિવજીનો વ્યાકરણ દૃષ્ટિ અર્થ કરે વશય કાંતો. આ વશ ધાતુ જો છે એને વત પ્રત્યય કરવાથી એનો ઉલટો અર્થ કરવો થાય તો શિવ થઈ જાય. તો શવ થાય શવ કાંતો. કાંતો એટલે જો બહુ પ્રિય જે બધાઈને પ્રિય છે બધાઈ એના જેવા થવા માંગતા હોય અને પ્રેમ ચાહતા હોય એને શિવ કાંતિ કહેવાય. તો શિવકાંતો હવે એમાં ઇકાર પ્રત્યય આવી જાય તો એટલે શિવકાંતો. તો શિવજી જો છે એ કલ્યાણકારી છે બધાઈને કરુણા વત્સલ કહેવાય એ ભોલેનાથ કહેવાય એ શિવજી છે. હવે તમે બીજો શિવલિંગ માટે કીધું શિવલિંગ લિંગ. આપણે લિંગના બહુ જુદા જુદા અર્થ સમજીએ. લિંગ એટલે ચિહ્ન જેમ શાસ્ત્રમાં કે લીનમ ગમ્યતિ લિંગમ જેનાથી આપણે બીજી કોઈ વસ્તુનો બોધ થાય. લીન મને કોઈ સૂક્ષ્મ વસ્તુ તો સૂક્ષ્મ કોણ છે પરમાત્મા પરબ્રહ્મ પરમાત્મા એ જ શિવ છે એ લિંગ છે. અને અમરકોશમાં કીધું લિંગમ મેહને ચિહ્નમ જો ચિહ્ન કોઈ હોય એને લિંગ કહેવાય. તો આ શિવલિંગ જો છે એ પરમાત્માનું પ્રતીક છે. આ શિવલિંગ નિષ્કલ રૂપ કહેવાય પરમાત્માનું. સકલ રૂપ શંકર રૂપ જે મૂર્તિ હોય એ સકલ રૂપ કહેવાય અને આ જો છે નિષ્કલ રૂપ યાને કે એ નિર્ગુણ નિરાકાર રૂપ જો થાય એ શિવલિંગ કહેવાય. અને એની પૂજા કરવામાં આવે એટલે શિવલિંગની પૂજા વધારે થાય છે. શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને બધા જ શિવાલયોમાં એટલી બધી ભીડ જોવા મળે છે. અનેક પ્રકારે લોકો શિવજીનું પૂજન કરી તેમને રીઝવવાની કોશિશ કરે છે. તો ખરેખર પૂજાની વિધિ કઈ રીતે યોગ્ય ગણાય અને શ્રાવણ માસનું અને શિવજીનું મહત્ત્વ શું છે? શિવજીના જલ સૌથી વધારે પ્રિય છે. એમાં એક જ્યારે સમુદ્ર મંથન થયો ત્યારે શિવ જ્યાં હલાહાલ વિષ જે બહાર આવ્યો એ શિવજી પોતાના ગળામાં ધારણ કરી લીધો. હવે આ શિવ જો વિષ હતું એટલો ભયંકર હતો કે યદિ એ બહાર આવે તો બધાઈ આખો જગત નાશ થઈ જાય. એટલે એના ધારણ કરવામાં કેવલ શિવજીની આવી શક્તિ હતી તો એ ધારણ કરી શકતા. તો એને વિષ ધારણ કરી લીધો. હવે આ વિષના કારણે એના આખા માથામાં જલન થવા માંડી. તો બધાઈ બ્રહ્માજી બધાઈને કીધું તમે એમને અભિષેક કરો જલનું. એટલે બધા એમને ઉપર જલના અભિષેક કરતા હતા. અને શ્રાવણ માસમાં પણ સૌથી વધારે જલનો અભિષેકનું મહત્ત્વ કહેવાય. પણ શ્રાવણ માસ એટલે શ્રવણ નક્ષત્ર જ્યારે પૂર્ણિમાના દિવસે આવે એને શ્રવણ માસ કહેવાય. જો નક્ષત્ર આપણે જે મહિનામાં આવે પૂર્ણિમાના દિવસે એ નક્ષત્રના આધારે આપણે મહિનાનું નામ ગણાય. તો આ મહિનામાં શ્રવણ નક્ષત્ર પૂર્ણિમાના દિવસે આવે છે. હવે શ્રવણ નક્ષત્ર જો છે ને એના અધિષ્ઠાતા વિષ્ણુ છે. હવે વિષ્ણુનો અને શિવજીનું એક જ છે એ બતાવવા માટે વિષ્ણુની પૂજા પણ આ મહિનામાં થાય નારાયણની અને શિવજીની પૂજા પણ થાય. અને શિવજીની પૂજામાં સૌથી વધારે જલનું મહત્ત્વ છે. પછી દૂર્વાના જલથી પૂજા કરવાથી મોક્ષ થાય છે. અને બીજી એક વસ્તુ એનાથી કરવાથી પણ એટલી બધી વસ્તુઓમાં શિવપુરાણમાં કીધી છે. અને અમુક ફૂલથી પૂજા કરવાથી આપણી કામના સિદ્ધિ થાય છે. બેલાના ફૂલથી પૂજા કરો 1 લાખ પુષ્પ ચડાવો તો તમને વસ્ત્ર મળે. એવી રીતે વાસન ધતુરાના પુષ્પથી અને મોક્ષની પ્રાપ્તિ તુલસી દલથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને બિલ્વપત્ર જો છે એ મોક્ષ અને કામના સિદ્ધિ બેય આપે છે. એટલે બિલ્વપત્ર જો છે ને એ આપણા 3 અવસ્થાઓનું પ્રતીક મનાય છે. અવસ્થા કેવી? આપણે આખા દિવસને જાગૃત અવસ્થામાં રહીએ, આખો દિવસ આપણે વ્યવહાર કરીએ. અને બીજી વસ્તુ જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે સ્વપ્ન અવસ્થા આવે એ પણ આપણી અવસ્થા છે. અને ત્રીજી અવસ્થા એ સુષુપ્તિ અવસ્થા જેને ગણાય. ગાઢ નિદ્રા જ્યારે હોય આપણને કાંઈ ખબર નથી હોતી પણ હું છું એનો અહેસાસ એનો ભાવ જ્યારે આપણે જાગીએ ત્યારે હું છું એ ભાવના આપણે સૌથી પહેલે આવે. એટલે હું એટલે પરમાત્મા. તો એ હુંપણાને આપણે પરમાત્માને અર્પિત કરવું એને જ યજ્ઞ કહેવાય. એટલે વ્યષ્ટિમાં
વ્યષ્ટિ જો સમષ્ટિને સમર્પણ કરે એ યજ્ઞ કહેવાય. તો આ મહિનામાં યજ્ઞ, પૂજા, જપ, દાન, તપ એનો સૌથી વધારે મહત્ત્વ કહેવાય. તો આપણે શિવજીની જ્યારે પૂજા કરીએ, સૌથી પહેલાં જલનો અભિષેક કરીએ, પછી એમને સ્નાન કરાવીને એમને પંચામૃતનો અભિષેક પણ કરીએ. આટલી બધી વસ્તુનો અભિષેકનો કાંઈ કાંઈ મહત્ત્વ હોય એક એક વસ્તુનું. તો જે આપણે શાસ્ત્રોમાં એમ નથી કીધું કે તમે કંઈ કામના નહીં કરી શકો. અર્થાર્થી જો છે ને એ પણ ભગવાનનો ભગત કહેવાય. તમારી કંઈ કામના હોય તો પણ તમે ભગવાનની પૂજા કરી શકો અને કામના મેળવી શકો. પણ આપણો સૌથી મોટો લક્ષ્ય જો છે ને એ મોક્ષ પ્રાપ્તિ. ચતુર્વિધમાં જે એમે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મ સૌથી પહેલે શું કામ કે આપણે એ કહે કે તમારે અર્થ જોઈએ, ધર્મ પહેલાં પાલન કરો, એનાથી અર્થ મળે એ તમને સેવન કરો. ધર્મનાથી તમે કામના પણ કરી શકો. અને છેલ્લે આપણો જો સૌથી સૂક્ષ્મ જો આપણે કહેવાય કે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જો કહેવાય એ મોક્ષ પ્રાપ્ત કરવાનું. મોક્ષ એટલે શું? આપણે પરમાત્માને જાણીએ, આપણું સ્વરૂપ શું છે આપણે જાણીએ, આપણે ક્યાંથી આવ્યા અને શું કરીએ છીએ અને શું આપણો જીવન છે એનો એ સમજવા માટે આપણે મોક્ષની પ્રાપ્તિ કરીએ છીએ. અને જે લોકો અદ્વૈત નથી માનતા એ લોકો સાયુજ્ય મુક્તિ માને. તો જે પરમાત્મા ભળી જાય ભક્તિ માર્ગવાળા છે એ સાયુજ્ય મુક્તિ, સાલોક્ય મુક્તિ, સાષ્ટિ, સારૂપ્ય આ મુક્તિ જો એ મેળવવા માટે ભગવાનની પૂજા કરે છે. રાજકોટ શહેરની મધ્યમાં જ આવેલું આ મંદિર ખૂબ લોકોને આકર્ષે છે. તો આ મંદિરમાં શ્રાવણ માસની ઉજવણી કઈ રીતે થાય છે? એકચ્યુઅલી અમારા મંદિરમાં તો આખા વર્ષમાં સવારે 5 વાગે આરતી થાય છે સૌથી પહેલાં. તો મંદિર 4:30 ખુલી જાય. પણ શ્રાવણ માસમાં વિશેષ એ છે કે લોકો 4:30 વાગે પહેલાં આવી જાવે અને બેલીપત્ર જલથી અભિષેક કરે. આરતી થયા પછી આખો દિવસ લોકો માટે ખુલ્લું છે મંદિર. બધા પૂજા કરે, જપ ધ્યાન બધું કરે, પૂજા અભિષેક જે થાય. અને સાંજે અમારે અહીંયા જેને કોઈ રુદ્રાભિષેક થાય એ પણ થાય અને રુદ્ર હોમ પણ થાય. હવે તમને કહું રુદ્ર એટલે શું? રુદ્ર શિવનું એક સ્વરૂપ જ કહેવાય. પર કેવી રીતે? ઋતમ દ્રાવ્યતિ. ઋતમ એટલે આપણા દુઃખ જે દ્રાવ્યતિ જો નાશ કરે છે એ રુદ્ર કહેવાય છે. તો એટલે રુદ્રાભિષેક શિવ વેદોમાં કહેલો છે એ આપણે થતી હોય. અને રુદ્ર જો છે ને એ એકાદશ રુદ્રમાં એકચ્યુઅલી શિવલિંગ જો છે ને એમાં જ્યારે સ્વયંભૂ શિવલિંગ હોય ને એમાં જ્યારે ઓમકાર સાથે સાધના થાય તો એમ કહેવામાં આવે કે શિવલિંગના સૌથી નીચેમાં બ્રહ્મા કહેવાય, મધ્યમાં વિષ્ણુ અને સૌથી ઉપર મહેશ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણો કહેવાય છે. અને એના જો અંત અર્ઘા જેને કહેવાય એને બિંદુલિંગ કહેવાય. અને એને ઉપર નાદલિંગ પંચતિયા અને એના ઉપર સૌથી ઉપર પ્રણવ, આખો પ્રણવ સાથે શિવલિંગ કહેવાય છે. તો રુદ્રાભિષેક જો છે એનો સૌથી વધારે મહત્ત્વ અમારે અહીંયા શાસ્ત્રોમાં કહેવાય છે. રુદ્ર એટલે આપણા દુઃખનો નાશ કરીએ એટલે એમની પૂજા વધારે કહેવાય. પછી સોમવારે ભગવાનનું ફૂલોથી શૃંગાર થાય છે અને બધા માટે પ્રસાદ વેચીએ છીએ અમે લોકો. એ કહું એકાદશી એટલે શું? દશેકમ ઇન્દ્રિયાણી. અમારે શરીરમાં 10 ઇન્દ્રિયા છે અને એકમ કેવી રીતે? 5 જ્ઞાનેન્દ્રિયા, 5 કર્મેન્દ્રિયા અને એકમ જો કીધું છે ને એ કહેવાય મન. અને અમુક જગ્યા મનમાં અંતઃકરણ પણ કહેવાય, મનમાં બુદ્ધિ પણ સમાવિષ્ટ થઈ જાય. અંતઃકરણમાં 4 વૃત્તિ આવે છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. કોઈ પણ આપણે કોઈ કામ કરીએ જ્યારે આપણું મન એને સાથે જોડાય તો આપણા વિષય ભોગ કરી શકીએ. જેમ આંખ ચક્ષુ છે, તમે આંખમાંથી દેખો, પણ જ્યારે મન એની સાથે જોડાય તો આપણે જે વસ્તુ દેખીને જાણી શકીએ. અદરવાઇઝ જેમ રસ્તામાં જઈએ તો કાંઈ ખબર નથી પડતી કોને જોઈએ આપણે. લેકિન જ્યારે મન એની સાથે જોડાઈ જાય એને સાથે તો આપણે કોઈ વસ્તુનો ભોગ કરીએ. તો એ એક જો ઇન્દ્રિય છે ને મન, એને સંયમિત કરવા માટે એકાદશી કરાય. તો એ સંયમિત કરીએ એટલે એકાદશી કરવી જોઈએ. અને આમાં એકાદશી કરીએ આપણે. જન્માષ્ટમી એટલે શું? જન્માષ્ટમી પણ એ મહત્ત્વ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અંતઃકરણ જો છે ને, અહંકાર જો છે ને કંસનો પ્રતીક છે અને દેવકી જો છે આ બુદ્ધિનો પ્રતીક છે. આ બુદ્ધિનો પુત્ર શું કહેવાય? વિવેક. જ્યારે અમારે બુદ્ધિમાં વિવેક જાગૃત થાય તો જ અમને ખબર પડે કે અમારે માટે સાચું શું છે અને ખોટું શું છે, આપણે કેવી દિશામાં જવું છે. તો જ્યારે આ કૃષ્ણ, જ્યારે વિવેક એટલે કૃષ્ણ, એ જ્યારે જીવનમાં આવે ત્યારે એ અહંકારનો નાશ કરે તો સાચી જન્માષ્ટમી. એટલે જન્માષ્ટમી આપણે શું મનાવીએ કે અમારે મનમાં, અમારા જીવનમાં વિવેક જાગૃત હોય, આપણે શું અમારો જીવનનો ઉદ્દેશ્ય છે એ જાણી શકીએ અને અહંકારનો નાશ કરીને પરમાત્મા સાથે ભળી શકે. એ એનો શ્રાવણ મહિનાનો મુખ્ય ઉદ્દેશ એ કહેવાય. તો એ આપણે કરવું જોઈએ.
આટલી બધી ભીડ જમા થાય છે. અહીંયા પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે અને લોકો પણ અનેક પ્રકારે પ્રસાદ ધરતા હોય છે. તો આ બધી ભીડ નિયંત્રણમાં રહે, મંદિરમાં સાફ સફાઈ જળવાઈ રહે અને જે ધરેલો પ્રસાદ હોય તેનું યોગ્ય રીતે નિરાકરણ થાય, એટલે કે તે બગડે નહીં. એટલે અનેક પ્રકારે વ્યવસ્થાઓની જરૂર પડતી હોય છે. તો આ બધી વ્યવસ્થાઓ કઈ રીતે મેનેજ થાય છે, એટલે કે કઈ રીતે આપવાનો સુંદર સુચારુ વ્યવસ્થા કરો છો, તેની થોડી વાત અમારા દર્શક મિત્રોને કરીએ. જે કે ભક્તિ એટલે ભજન ભક્તિ. ભક્તિ એટલે ખાલી ભગવાનના ભજન, એટલા ખાલી ભગવાનનો જપ કરનાર એ નહીં, સેવા પણ આમાં જ આવે છે. તો અમુક લોકો સેવા કેટલી સરસ કરવા કે એને હું પણ નમન કરું એ લોકોને સેવાની. તો અમુક લોકો સવારે વહેલા આવી જાય અને જ્યાં શિવલિંગમાં કેટલું બધું ફૂલ પુષ્પો હોય તો એ નાખીને બીજી જગ્યાએ રાખે, પોતો પણ મારી દે પોતાને. અને હું તો એવા પણ નાના નાના છોકરા જોયા કે પોતાનું હેન્કી કાઢીને હેન્કીથી પૂરો શિવલિંગ પહોંચી દે, નીચે સાફ કરી દે. આવી સેવા કરે છે. અને પ્રસાદ માટે આજુબાજુના જે નવા જવાન યુવક છે એ લોકો આવીને પોતે આવીને સેવા કરે છે. એટલે એ સેવકોથી વધારે અમને હેલ્પ થાય અને એ લોકો વધારે મેનેજ કરી શકે અને એનો પ્રેમ અને ભાવ સાથે જોડાય. તો એ પણ એક ભાવ, એક જાતની ભક્તિ છે. તો આવા લોકો ભક્તિનો આ મોકો પણ આ મહિનામાં લોકોને મળે. જો લોકો જપ કરવામાં શું થાય કે આપણે બહુ ધ્યાનથી બેસવું પડે. એટલે જપ એટલે પાઠમાં 3 પ્રકાર, એક વાચિક પાઠ જો આપણે બોલી શકાય, બીજું ઉપાંશુ કહેવાય પાઠ. ઉપાંશુ એટલે કે આપણે ખાલી જીવવા અને हिले બસ આટલું, અને ખાલી આપણે સાંભળી શકીએ એવી રીતે બોલો. અને સૌથી ત્રીજો છે જપ કહેવાય. એટલે જપ એ જેનાથી આપણી જીભ પણ નહીં લે. તો આ બધાય માટે સહેલું નથી, બધાય માટે બહુ અઘરું છે. કોઈ 1 કલાક બેસી નહીં શકે જપ કરવા માટે. તો એને માટે ભગવાન આપણે શાસ્ત્ર બધાય માટે કોઈનો એવો રસ્તો છે. એ લોકો માટે સેવા કરો. સેવા કરવાનું ઉદ્દેશ્ય શું? ચિત્ત શુદ્ધિ થાય સેવા કરવાથી. આપણે ભગવાન સાથે એમ જોડાય. ધીમે ધીમે આપણે સેવા કરતાં કરતાં મનના જે વિકાર છે, રાગ, દ્વેષ, કામ, ક્રોધ, અહંકાર, એ જ આપણા મલ છે. એ મલથી આપણે નિર્મલ થવો જોઈએ, તો ભગવાન આપણને સ્વીકારે. તો આ સેવા કરવાથી એમને એ ઉદ્દેશ પણ મળે. એટલે લોકો સેવા કરે છે અને અમને મંદિરમાં વ્યવસ્થા થઈ જાય. આપણે ત્યાં જાગનાથ મંદિરમાં શું પ્રથા છે? કઈ રીતે સ્ત્રીઓ ભક્તિ કરી શકે છે? અહીંયાની મહંત છું તો હું પોતે બહુ શિવજીને પૂજા કરું છું. અહીંયા બધાઈને અંદર જવા માટે અલાઉ છે, બધાય પૂજા કરે છે. અને તમને એક વાત કહું, આ વાત હું અહીંયા આવીને સાંભળી. અમે લોકો જ્યારે નોર્થમાં જઈએ ને, ત્યાં આવી વસ્તુ કોઈના દિમાગમાં આવે જ નથી. કેમકે મને પોતે યાદ છે, હું ઉજ્જૈનમાં પૂજા કરી ત્યાં, અને નાનપણથી અમે લોકો શિવજીને પૂજા કરીએ છીએ. ત્યાં અહીંયા કોઈ નિષેધ છે જ નથી. અને એમ કહેવાય તો શાસ્ત્રમાં પણ નથી નિષેધ કહેવાય. હા, અમુક જગ્યાએ રેસ્ટ્રિક્શન કહેવાય, પણ આ નિષેધનું નથી. પાર્થિવ લિંગનું પૂજન કોઈ પણ કરી શકે. એટલે અમારે यहाँ તો બધા માટે ખુલ્લું છે. અને લેડીઝ વધારે ભક્તિથી ભાવથી ભગવાનને ભજે છે. અને શિવજી તો સૌથી પ્રિય બધાય માટે. તો લેડીઝ વધારે ઉત્તમ પતિની કામના માટે એમને વધારે પૂજે છે. એટલે એ તો સૌથી વધારે પ્રિય, શિવ પ્રિય. એટલે કે જો બહુ થોડી ભક્તિથી માની જાય, બહુ વેલા ભોળા દેવ ગયે, એટલે બહુ તો એને એ તો બહુ વહેલી રીઝ જાય. તો એના માટે તો બહુ વધારે લેડીઝ ભક્તિ કરે છે. બધા બહુ સરખી રીતે પ્રેમથી ભક્તિ કરો. અને કોઈ દેવતા ભેદમાં કોઈ ભેદ થતું નથી. સર્વદેવાત્મકો રુદ્ર, બધા દેવતા રુદ્ર જેવા છે. અને બધા રુદ્ર जो थे देवों में समापित છે. એટલે विष्णु के हृदय में शिव है और शिव के हृदय में विष्णु रहते हैं. दोनों में अंतर नहीं है, ये सोच करके. और इसके लिए मैं कहूँगी कि हमारे जो पुराने ऋषि हुए हैं या जो भी बड़े बड़े महात्मा हुए हैं, उन्होंने हमेशा समन्वय करने की कोशिश करी है. मानस में यदि आप देखें तो विष्णु भगवान नारायण जो अवतार लेकर राम के रूप में आए हैं, वो कहते हैं कि शिव जी मेरे इष्ट हैं, मेरे ईश्वर हैं. અને શંકર કહે કે રામ મારા ઈષ્ટ છે. અને એ બેઉનો સમન્વય કરવા માટે માનસમાં શું तुलसीदास जी लखियो कि जो वहाँ जल लेकर के, गंगा जी का जल लेकर के रामेश्वर में चढ़ाएंगे तो नर भक्ति मेरी पाएंगे. तो ये समन्वय की रीति है. जो वैष्णवाइज और शंकर वालों में झगड़ा ना हो, वो दूर करने के लिए उन्होंने ये समन्वयवादी नीति जो अपनाई, ये हमारे समाज के लिए एक उदाहरण आदर्श है. तो આપણે બધાઈ શિવજી પણ આપણા છે અને નારાયણ પણ આપણા છે, એ સમજીને બધાઈ એક જ છે, એ સમજીને સરખી રીતે ભગવાનને ભજવું જોઈએ. શ્રાવણ મહિનો એટલે શિવજીની ભક્તિ, અર્ચન. અને આજે હવે દીદી પાસેથી આપણે ભક્તિની રીત જાણી, શિવજીનો મહિમા સમજ્યો. શિવજીની ભક્તિ એ ખરેખર
શું છે, તેનું માતમ્ય શું છે, બિલ્વપત્રનું મહત્ત્વ શું છે, પીળી કરેલનું મહત્ત્વ શું છે, વિવિધ પ્રકારે જે શંકરની પૂજા થાય છે તેનું મહત્ત્વ શું છે, આ બધું જ આપણે જાણ્યું. અને આ જાણીને આપણી પોતાની પૂજા અને આપણો શ્રાવણ મહિનાનો ઉત્સવ વધારે અર્થસફળ બનશે. અને માગું ઘડીએ ઘડી શંભો પાસે જે ઘડીએ ઘડી આપણે માગીએ છીએ એ હવે આપણે વધારે સારી રીતે, વધારે ચોકસાઈપૂર્વક માગી શકશું. અને આવી સુંદર મજાની શ્રાવણ મહિનાની વાત કરી, આપણને શિવજીની મહિમાની વાત કરી, એ માટે જાગનાથ મંદિરના મહંત સાધ્વી અરુંધતી દાસનો દર્શક મિત્રો તમારા બધા વતી આપણે આભાર માનીએ છીએ. ખૂબ આભાર દીદી.